51 શક્તિપીઠ મહોત્સવ અંબાજીમાં બીજા દિવસે શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ। મણિભદ્રવીર મહારાજ મંદિર મગરવાડાના પૂજારી શ્રી વિજય સોમપુરી મહારાજના આશીર્વાદ અને આશીર્વચન સાથે પરિક્રમાનો શુભારંભ કરાવાયો। श्री 51 शक्तिपीठ परिक्रमा महोत्सव में बीजा दिवसे श्री भादरवी पूनमिया संघ सेवा ट्रस्ट द्वारा माताजीनी भव्य पादुका यात्रा योजाई। आ प्रसंगे मणिभद्रवीर महाराज मंदिर मगरवाड़ा पूजारी विजय सोमपुरी महाराज आशीर्वचन और श्री आरासुरी अंबाजी माता देवस्थान ट्रस्टना चेरमेन कम जिला कलेक्टर वरुण कुमार बरनवालनी प्रेरक उपस्थिति में माई भक्तों जय अंबेना नाथ साथे धर्ममय माहोल में 51 शक्तिपीठ परिक्रमा पथ पर પ્રયાણ કર્યું હતું। આ પ્રસંગે પૂજારી વિજય સોમપુરી મહારાજે જણાવ્યું હતું કે અંબાજી એવું પવિત્ર સ્થળ છે કે જ્યાં 51 શક્તિઓ વિરાજમાન છે। આપણને એક સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળે છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીમાં આપણી શ્રદ્ધા અને આસ્થાને અનુરૂપ 51 શક્તિપીઠનું નિર્માણ કરાવી સૌ માઈ ભક્તો અને શ્રદ્ધાળુઓને અનેરી ભેટ આપી છે, જે આપણા સૌના અને ગૌરવની વાત છે। આ અવસરનો લાભ લેવા અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વચન આપીને મહારાજે યાત્રાનો શુભારંભ કરાવ્યો। આ પ્રસંગે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ સંઘોના પ્રતિનિધિઓ, વિવિધ ભજન મંડળીઓ, સામાજિક ધાર્મિક સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી ભાવિક ભક્તો પરિક્રમા માટે ઉમટ્યા છે કે ગુજરાત આપણે જે આ 51 શક્તિપીઠોનો એમ મૂળ શક્તિપીઠો જેમ કહીએ એમાં અંબાનો મૂળ શક્તિપીઠો છે। એ 51 શક્તિપીઠોનું સુંદર એવું આયોજન ત્યાં જે કરવામાં આવ્યું છે અને એ સુંદર આયોજનના અંદર પણ 51 મા ભગવતીઓની અહીંયા સ્થાપના કરવામાં આવી છે અને 51 શક્તિપીઠોને દ્વારા આ તીર્થને મૂળ આ તીર્થ બહુ જ પ્રાચીન તો છે જ, પણ એક નવી ઓપ એના જે અંદર આવી છે અને તમે એક શક્તિપીઠના તમે જ્યારે દર્શન કરવા માટે જાઓ અને એક શક્તિપીઠના જ્યારે દર્શન કરતાં કરતાં તમારા મનને અંદર એમાં ઉલ્લાસ થાય કે હા મા ભગવતીના દર્શન હું 51 શક્તિ જે શક્તિપીઠના દર્શન તમે કરો એનું ત્યાંનું દ્રશ્ય જે દેખાય એ સુંદર વ્યવસ્થા તીર્થ વિકાસ બોર્ડ અને પવિત્ર યાત્રાધામે પણ એને જે સુંદર રીતે જે આયોજન કરીને આગળ વધી રહ્યું છે। મારો એક જ સંદેશ છે કે આવી વ્યવસ્થા હરેક તીર્થ ક્ષેત્રોમાં હોવી જોઈએ અને બધા જ તીર્થ ક્ષેત્રોની અંદર આપણે જોઈએ અને અંદર સુંદર દેખાય। અને વિશેષતા કરીને મને એક સામેનું એક દ્રશ્ય દેખાઈ રહ્યું છે, જ્યારે હું 22 તારીખે ત્યાંની અંદર હું હાજર હતો। આજે આપણી વર્ષોની જે તપસ્યા હતી આપણી એ વર્ષોની તપસ્યા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ સ્થળ ઉપર એની જે કલાકૃતિ આપણે અહીંયા મૂકી છે એ કલાકૃતિને જોઈને આજ મારું સપનું એમ દેખાઈ રહ્યું। હું 22 તારીખે ત્યાં હતો, આ જે પ્રતિષ્ઠાની અંદર હાજર રહ્યો હતો એ અહેસાસ મને અત્યારે અહીંયા થઈ રહ્યો છે। માં અંબા ભગવતીને અંદર પણ એવું જ એક સુંદર આ આયોજન વાતાવરણ ઊભું થયું છે। હું આ સરકારને અને પવિત્ર યાત્રા બોર્ડને પણ વિનંતી કરીશ કે બધા તીર્થોને એવી વ્યવસ્થા કરે અને યાત્રિકોને સુંદર એવી અહીંયા વ્યવસ્થા મળી શકે અને ભાવના સાથે લોકો અહીંયા આવે એવી મારી સૌને ખૂબ સંદેશ છે। અને ખૂબ આ દેશની અંદર પ્રગતિ થાય, પ્રગતિ એની હિસાબે થશે જ્યારે સનાતન ધર્મની સ્થાપના જ્યારે અત્યારે થઈ રહી છે અને આદિકાલથી સનાતન ધર્મ છે જ, પણ વર્તમાનની અંદર જ્યારથી આ અમારી ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારથી એ સુંદર એવી જે બધા તીર્થોની અંદર અને રામ જન્મભૂમિ હોય, જ્ઞાન વાપી હોય કે પછી મથુરાની હોય, જે પણ જે આપણા તીર્થસ્થાનો જે જતા રહ્યા હતા એ તીર્થસ્થાનોની પાછા આપણે મેળવી રહ્યા છે, એનો અમને બહુ ગર્વ છે। બસ આ જ તીર્થનો આપણી પાસે હાથમાં આવે અને રામ રાજ્યની સ્થાપના આપણા દેશની અંદર થાય એવો હું આખા ભરૂચ ભારતને વિનંતી કરું છું અને બધા લોકોને પણ વિનંતી કરું છું। આવનાર દિવસોની અંદર 2024ની અંદર 400 પારને હું તો એમ કહું પૂરેપૂરી પાર થવી જોઈએ એ ટાઈપનું લઈને આ દેશની અંદર રામ રાજ્યની સ્થાપના થાય, એ જ મારો એક શુભ સંદેશ છે। અસ્તુ।